નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર। પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે રવિવારના અવસર પર વહેલી સવારથી જ યાત્રિકોની ભારે ભીડ જોવા મળી હતી। રજાના દિવસને કારણે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો મહાકાળી માતાના દર્શન માટે પાવાગઢ પહોંચ્યા હતા। વહેલી સવારથી જ મંદિર પરિસર જય માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। ભક્તોએ માતાજીના દર્શન માટે લાંબી કતારોમાં ઉભા રહી શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા। આજે પાવાગઢ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સવારના સમયે મંદિર વિસ્તાર વાદળોથી ઘેરાઈ ગયો હતો, જેના કારણે સમગ્ર ડુંગર પર ધુમ્મસભર્યું અને શીતળ વાતાવરણ સર્જાયું હતું। આ અનોખા કુદરતી દ્રશ્યો વચ્ચે યાત્રિકોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો। વરસાદી વાતાવરણ વચ્ચે પણ ભક્તોની શ્રદ્ધામાં કોઈ ઘટાડો જોવા મળ્યો ન હતો। ઘણા યાત્રિકોએ ઠંડા અને ધુમ્મસભર્યા માહોલમાં પાવાગઢ ડુંગરના અદ્ભુત નજારાઓનો આનંદ માણ્યો હતો। મંદિર પરિસરમાં કેટલાક યાત્રિકો ભક્તિભાવથી ગરબા રમતા પણ જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિ અને આનંદના માહોલમાં તરબોળ થઈ ગયો હતો। સ્થાનિક પ્રશાસન અને મંદિર તંત્ર દ્વારા ભીડને નિયંત્રિત કરવા માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી, જેથી યાત્રિકોને સરળ અને સુરક્ષિત દર્શનનો લાભ મળી શકે। રિપોર્ટર દીપક તિવારી, શિનોર સમાચાર ન્યૂઝ, હાલોલ, પંચમહાલ।